હવે કાનુડો મોટો થયો છે અને કાનુડાની ફરિયાદો નો આરંભ થશે. ગામમાં છોકરું જાય એટલે ફરિયાદો તો થાય. કનૈયાનું ફ્રેન્ડ્સ ગ્રુપ મોટું થઈ ગયું. દલસુખ, મનસુખ, મધુમંગલ, મોહન, ભીખુ. ભીખુ હતો હો ભગવાનનો ફ્રેન્ડ. ભીખુભાઈ તમે ભગવાનના ફ્રેન્ડ જ છો ને? હે? દલસુખ, મનસુખ, મધુમંગલ, શ્રીદામો. સુદામો નહીં હો, શ્રીદામો. આ બધા ભગવાનના મિત્રોના નામ છે. છગન, મગન, રમેશે હતો. બોલો આ હોલમાં છે ને, આ એક રમેશ નહીં હોય. બોલો છે કોઈ અહીંયા રમેશ છે? બીજું રમેશ? રમેશભાઈ બીજા છે? અને તમે તો છો જ. અમુક નામ છે ને, જો છે રમેશ, જો એ રમેશભાઈ બીજા છે. અમુક નામ છે ને એ હોય જ. જગદીશ હશે કોઈ? બોલો જગદીશ છે કોઈ? જગદીશ, જગદીશ, આ બધા છે ને યુઝ્યુઅલ નેમ છે. બધા નામકરણ સંસ્થા ભગવાનના થયા હતા, આપણે થોડું કંઈક કરીએ એમ. એટલે ફ્રેન્ડ્સ ગ્રુપ થયા એટલે ટોળીનું નામ પાડ્યું બાળ ગોપાળ ચૌર્ય વિદ્યા પ્રસારક મંડળ. બાળ ગોપાળ ચૌર્ય વિદ્યા પ્રસારક મંડળ. એનું શોર્ટ ફોર્મ શું થાય? BCPM. ભીખુભાઈ DBS ની જેમ. ભીખુભાઈ નવો વર્ડ મને શીખવાડ્યો છે. આટલા દાડાથી છે ને મારું ધ્યાન રાખે છે. તો પહેલે દિવસ મને પૂછ્યું કે DBS ચાલશે? તો એ શું હોય? તો કે દાળ ભાત શાક. હવે ભગવાનની કંપનીનું નામ યાદ રાખજો તમે. BCPM, બાળ ગોપાળ ચૌર્ય વિદ્યા પ્રસારક મંડળ. કનૈયો સરદાર એનો, અને એમ કહ્યું જે ગોપી એને ઘેર વધારે પડતું માખણ રાખે એનું ઘર તોડવાનું. પછી મારું ઘર હોય તોય ભલે અને તારું ઘર હોય તોય ભલે. એમ ભગવાનનો એથિક્સ શું છે ખબર છે? જે પોતાના રાજાને ટેક્સ પે ન કરે અને બીજા રાજાને વાલો થવા માટે છુપી રીતે ટેક્સ પે કરે તો ભગવાન એને સ્ટોપ કરે છે. કેટલીક તો એવી હતી કે પોતાના રાજાને ના આપે અને બારોબાર શોર્ટકટમાં મથુરા જઈને વેચે. એટલે જે એવી રીતે છુપી રીતે જતી હોય ને એનું મટકી ફૂટે. ભગવાનની આ લીલામાં રહસ્ય રહેલું છે. જો કનૈયાને વાલથી ચોર કહેવો વધારે યોગ્ય છે, પણ સીધો ચોર કહેવો યોગ્ય. વાલથી તમે ચોર કહેશો ને તો નારાયણો નરો નામ પ્રસિદ્ધ ચોર કથિત પૃથ્વ્યામ. આખી પૃથ્વી પર એક જ પ્રસિદ્ધ ચોર છે જેનું નામ નારાયણ છે. જે પોતાના ભક્તોના વિત્ત નહીં પણ જે પોતાના ભક્તોનું ચિત્ત હરી લે છે, ચિત્તની ચોરી કરે છે. મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. એ ઓલી રાધા તે નંદનો કિશોર, એવો મારો સાવરિયો. વન રાતે વનમાં મોરલી વગાણી, કાનુડે પ્રીતડી જગાણી. વાલથી ચોર કેજો, કનૈયો સ્વીકાર કરી લેશે.
પણ સીધો ચોર કહેશો ને તો કનૈયો તમને ચોર સાબિત કરી દેશે. સાચું કહું છું. કોઈ ગોપી ગુસ્સાથી એમ કહે ને કે ચોર, તો કનૈયો કે તું ચોર સાલી, તારા ઘરમાં બધું ભરીને બેઠી છું, તારા છોકરાને ખવડાવતી નથી ને ત્યાં જઈને વેચી આવું છું, ચોર. ગોપી તોય હશે, આ તો જબરો જ, મને ચોર કે જ પાછું, તું ચોર, તારી માં ચોર એમ કે. બધી ગોપીઓ જશોદાન જઈને કે આ જેમ તેમ બોલે છે, હાચવ ને ઘેર, શીખવાડતી નથી. એટલે ગોપી માં બીજે દિવસ શું કે તાર જવાનું જ નથી બહાર, ઘેર બેસ. કનૈયો ઘેર બેસે તો ગોપીઓ કે કેમ બહાર નહીં આવ્યો હોય આજે? એટલે પાછી કશુંક લેવા જવાને બાને નંદ બાબાની હવેલી આવે અને આમ કરીને જોવે, જા તારી જોડે તો બોલવાનું જ નથી. એટલે તોફાનો ના થાય ને તોય ગોપીઓને ગમતું નથી. હમણાં બધું શાંત છે નહીં? પેલી બીજી શું કહે, તે જ કમ્પ્લેન કરી હતી જશોદાને, હવે શું કરવાનું? એટલે બીજી ભાઈ જઈને કે જશોદા નહીં, આ છે ને પેલી ખોટું બોલે છે, તું કનૈયાને એવું નહીં, બધું ઓલ રાઈટ છે, તું મોકલ બાર. કનૈયા જજે બાર. જશોદા કે જો પાછી ફરિયાદ કરવા આવી તો આયુ બન્યું સમજી લેજે. એટલે બે ગોપીઓ જમુનાના કિનારે વાત કરતી હતી. જો કનૈયા આના જેવું છે, બીજેપી સરકાર જેવું છે. મોદી કંઈક પણ કરે ને તો સામેવાળાને મુદ્દો આપે ચર્ચા કરવા માટે, એમ પોઈન્ટ તો જોવે ને લોકોને. એટલે મોદી જ સામેથી પોઈન્ટ આપે કે આની પર ચર્ચા કરો. એવું કનૈયો કરે. ઇસ્યુ જ નથી તો કનૈયો ઇસ્યુ આપે કે આવું કરો એમ. એટલે બે ગોપીઓ છે ને યમુના કિનારે બેઠી હતી. એટલે એક બીજીને કે અલી તને ખબર છે 2 દિવસ પહેલા શું થયું કે ને? અલી હું ને લલિતા બેઉ બેઠી હતી, વાતો કરતી હતી અને પાછળથી આઈને ચોટલા બાંધી દીધા અને અમને જ ખબર નહીં. અને અમે ધીમેરીને જેવી ચાલવા ગઈ ને તો બેઉ પડી ધડુમ દઈને. આવું કરે જ, બોલ કે શું કરવું? ગોપીઓ કનૈયાની વાત કરે, ફરિયાદ નથી કરવી ને યાદ કરીને હસવું છે ખરું. બીજી કે મારી વાત તો સાંભળ, શું થયું કે 3 દી પહેલા હું તો અંધારે 4 વાગે દહીં ભરીને બધું જતી હતી, માઈ ભરીને, મહીની મટકી ભરીને જતી હતી. હું તો 4 વાગે અંધારામાં. અલી શું વાત કરું કે પેલું હમણાં છે ને પેલું ગિલોલ જેવું શીખ્યો છે આમ કરીને કે આમ આમ આમ. અને કે હું તો જતી હતી યમુનાના કિનારે, થોડાક 2-5 ડગલા માંડ્યા હશે અને સરર કરતું આવ્યું. મારું તો બધું ફૂટ્યું તો વાંધો નહીં, પણ ઉપરથી આવીને શું કે ખબર છે? દધી સ્નાનમ સમર્પયામી. તો બીજી કે મારી જોડે આવું થયું હતું તો મને શું કહ્યું હતું ખબર? આઈને કે 3 દિવસથી નાઈ નથી ને એટલે દહીંથી નવડાવી તને. સ્નાન કર્યા વગર યમુનામાં પ્રવેશ થાય નહીં. કેટલાક એવું કરે, તમે જોજો, યમુનાજીમાં સ્નાન કરવા જાય ને તો કે હોટલમાં જ રોકાયા હોય તો કહું ત્યાં જઈને બાથ જ લેવાનું છે ને. એટલે યમુનામાં સ્નાન કર્યા વગર પ્રવેશ થાય નહીં, ભગવાન એમ કહે છે. સ્નાન કરેલો પવિત્ર દેહ યમુનામાં સ્નાન કરાવાય. ગંગાના કિનારે આવી ભૂલ ના કરતા. કેટલાક કે મોર્નિંગમાં જવાનું જ છે ને હરકી પીડી, તો ત્યાં જપકું માર લઈશું, 2 વખત શું નાવું? તારો મેલ ધોવા જાય ગંગા. આવા તો કેટલાય ગંગા સ્નાન કરે, એનાથી કઈ તન પવિત્ર થાય
નહીં, જ્યારે મન પવિત્ર હોય ત્યારે ગંગા એને પવિત્ર કરે. ત્રીજી કે હું તો તારી વાત શું કરું, મારી વાત સાંભળ. એ કે હું તો પાણી ભરીને જતી હતી, પણ મારી અને ચંદ્રિકાની વાત કરું, એને ગોબર અને ગોમૂત્રની મટકી સાથે રાખી હતી. ગાયનું મૂત્ર અને ગાયનું છાણ. એમ હું તો યમુનામાં ખાલી આમ જ ઊભી, ત્યાં તો પાછળથી આવીને બધું નમાયું ઉપર, ગોમૂત્ર ને ગાયનું છાણ. ઉજળી થા ઘસી ઘસીને, એમ બોલે. બોલ કે શું કરવું? કનૈયો કે આ જ સારામાં સારો સાબુ છે, ગાયનું છાણ ને ગાયનું મૂત્ર ઘસ, ઉજળી થા. સોપ છે ભગવાનનું. આવું તો અનેક ગોપીઓ હસતા હસતા કે છે. એક તો કે હારો છે કાળો પણ કામણગારો છે. ગોપીઓ કનૈયાને જોતા જોતા ખૂબ આનંદ અનુભવે છે. સોળે સજા શણગાર, કંઠે વૈજંતી માલ, જેને જોતા જાગે વાલ, કનૈયો કેવો સુંદર છે, કનૈયો કેવો સુંદર છે. સોળે સજા શણગાર, કંઠે વૈજંતી માલ, જેને જોતા જાગે વાલ, કનૈયો કેવો સુંદર છે, કનૈયો કેવો સુંદર છે. એના વાકડિયાળા વાળ, એના લાલ ગુલાબી ગાલ, એની લટક મતકતી ચાલ, કનૈયો કેવો સુંદર છે, કનૈયો કેવો સુંદર છે. એ ગોકુળનો ગિરધારી, વૃંદાવન કુંજ બિહારી, ગોકુળનો ગિરધારી, વૃંદાવન કુંજ બિહારી, એની આંખલડી અણિયારી, મારે છે પ્રેમ કટારી, એની આંખલડી અણિયારી, મારે છે પ્રેમ કટારી. એના નખરા બહુ જબરા, એના નખરા બહુ જબરા, એવો નટખટ નંદ કુમાર. સોળે સજા શણગાર, કંઠે વૈજંતી માલ, એને જોતા જાગે વાલ, કનૈયો કેવો સુંદર છે, કનૈયો કેવો સુંદર છે. જય હો. એ માખણનો ખાનારો, મનમોહન મુરલી વાળો, એ માખણનો ખાનારો, મનમોહન મુરલી વાળો, કરે અજબ ગજબનો ચાડો, ગોપીઓની ખાતો ગાડો, કરે અજબ ગજબનો ચાડો, ગોપીઓની ખાતો ગાડો. લાવે ટોળી કરે ચોરી, લાવે ટોળી કરે ચોરી, એની લીલા પરંપાર. સોળે સજા શણગાર, કંઠે વૈજંતી માલ, એને જોતા જાગે વાલ, કનૈયો કેવો સુંદર છે, કનૈયો કેવો સુંદર છે.
એનું મુખડું મનોહર લાગે, અંતરમાં ઉર્મી જાગે. એનું મુખડું મનોહર લાગે, અંતરમાં ઉર્મી જાગે. એને જોતા હૈયું હરખે, મુકેશ મળવાને તલસે. એને જોતા હૈયું હરખે, મુકેશ મળવાને તલસે. ભલે કાળો છે રૂપાળો, ભલે કાળો છે રૂપાળો, હું તો નિર્ખુવા રમવા. સોળે સજા શણગાર, કંઠે વૈજંતી માર. એને જોતા જાગે વાલ, કનૈયો કેવો સુંદર છે, કનૈયો